ને ભાજપમાં હોદ્દેદારોની નિમણૂકમાં વિલંબ થશે. મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂકમાં વિલંબ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પછી નામોની જાહેરાત થશે તો 14 મે સુધી મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું ચિત્ર સ્પષ્ટ થશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ નામ ફાઇનલ કરવામાં આવ્યા છે. અમદાવાદના મેયર સ્ટેન્ડિંગ કમિટીના નામ આજ સાંજ સુધી ફાઇનલ થઈ જશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં છેલ્લા 3 દિવસથી પાર્લામેન્ટરી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેર કોર્પોરેશન વિસ્તારમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખની નિમણૂક માટે ખાસ મહામંથન ચાલ્યું હતું. જે રીતની વાત સામે આવી રહી હતી કે પહેલા 11 તારીખની આસપાસ તમામ પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત જે તે શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે કરવાની હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ આવવાના કારણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના આવવાના કારણે તે આજે સત્તાવાર રીતની જે જાહેરાત છે તે હવે મોડી કરવામાં આવશે. લગભગ 12 તારીખ બાદ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને 14 તારીખ પહેલા તમામ તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાના જે પદાધિકારીઓની નિમણૂક છે તે કરી દેવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.